નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે વહાલી દીકરી યોજના વિશે. શું છે આ યોજના તેના વિશે વાત કરશું, જેમાં તમને 50,000 રૂપિયા જે સહાય મળે છે તેના વિશે વાત કરશું. તો કેવી રીતે આ સહાય મળે, શું ડોક્યુમેન્ટ જોશે અને ક્યાં જઈને તમે અરજી કરી શકશો, બધી માહિતી આપણે જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને એક લાઇક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો તમારા મિત્રો સુધી. તો મિત્રો, વહાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને શિક્ષણ અંગે ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આવી જ એક યોજના હેઠળ પાત્ર દીકરીઓને લગભગ 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયનો મુખ્ય હેતુ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવો અને પરિવારોને આર્થિક રીતે સહાય આપવાનો છે. તો જોઈ લઈએ આ યોજના શું છે. તો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી દીકરી સહાય યોજના દીકરીઓના વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓ વધુ મહત્ત્વ આપવાનો અને ભવિષ્યમાં સુરક્ષિત બનવાનો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારના દીકરી માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. કેટલીક યોજનાઓમાં આ સહાય લગભગ તબક્કામાં આપવામાં આવે છે, જેથી દીકરીની શિક્ષણ માટે ઉપયોગી થઈ શકે છે. હવે દીકરીઓને કેવી રીતે મળશે આ 50,000 રૂપિયાની સહાય, તેના વિશે આપણે વાત કરશું. તો તેમાં આ સહાય સામાન્ય રીતે સરકારની દીકરી કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવે છે. પાત્રતા અને યોજના મુજબના આ રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ઘણા કેસમાં આ રકમ દીકરીના શિક્ષણના તબક્કા અથવા નક્કી કરેલી ઉંમર પછી આપવામાં આવે છે, જેથી તેને યોગ્ય ઉપયોગ થઈ શકે છે. આવા યોજના માટે કોણ પાત્રતા છે? તો આ યોજનાનો લાભ લેવા માટે પરિવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. સામાન્ય રીતે આ યોજના આર્થિક રીતે નબળા અથવા મધ્યમ વર્ગના પરિવાર માટે બનાવવામાં આવી છે. દીકરીનું જન્મ નોંધાયેલું હોવું જોઈએ અને પરિવાર પાસે આધાર કાર્ડ, જન્મના પ્રમાણપત્ર, બેંક ખાતાની માહિતી જેવી વિગતો જરૂરી છે. હવે અરજી તમારે કેવી રીતે કરવી? તો આ યોજના માટે અરજી તમારે ઓનલાઈન અથવા નજીકના ઈ-ગ્રામ સેન્ટર અથવા જનસેવા આરોગ્ય કેન્દ્રમાં તમે કરી શકશો. અરજી કરતી વખતે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પરિવારની આવકનો દાખલો, પુરાવો, બેંક ખાતાની માહિતી રજૂ કરવાની જરૂર પડશે. એટલે ચકાસણી પૂર્ણ થયા પછી જ પાત્ર લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. હવે મિત્રો, વાત કરીએ કે દીકરી શિક્ષણ માટે યોજનાઓ કેમ મહત્વપૂર્ણ છે. તો દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય મળવાથી માતા પિતાને મોટી રાહત મળે છે. આથી દીકરીઓને વધુ શિક્ષણ માટે પ્રોત્સાહન મળે છે અને તેઓ પોતાના ભવિષ્ય માટે વધુ તક મેળવી શકે છે. સરકાર દ્વારા આપવામાં આવતી આ યોજનાઓ સમાજમાં દીકરીઓના મહત્ત્વને વધારવા માટે તેમના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલી આ સહાય યોજનાઓ સમાજ માટે મહત્વપૂર્ણ પગલું બની શકે છે. 50,000 સુધીની સહાય મળવાથી દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય માટે નાણાકીય સહારો મળે. જો કોઈ પરિવારના આ યોજનાનો પાત્ર હોય તો તેઓ અરજી કરીને સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાય મેળવી શકે છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેમાં દીકરીઓને જે મળવાપાત્ર છે 50,000ની સહાય, તેના વિશે આ વિડીયો આપણે જોયો. તો વિડીયો તમને પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.